નમસ્કાર મિત્રો, આપણે 11મું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિની બધી થિયરી જોઈએ તેની એપ્લિકેશન આધારિત પ્રશ્નો જે ગુજકેટ 2018-2019માં જે કોઈ પૂછાયેલા છે તેમાં 2019માં શરૂઆત કરીએ તો 2019માં એક પ્રશ્ન એ ટાઈપનો હતો કે રેખા x+1/2 ઇક્વલ ટુ y/2/3 ઇક્વલ ટુ z/-1 અને સમતલ 2x - y + z = 0 ના છેદ બિંદુનું z અક્ષથી અંતર કેટલું થાય તે શોધવાનું. પેલા બંનેનું છેદ બિંદુ શોધવાનું છે અને જે આવે તેનું z અક્ષથી અંતર, એટલે અંતર સૂત્રની ફોર્મ્યુલા પણ લેવાની. હવે જનરલી આ ટાઈપના દાખલા એ ટ્રેકથી થશે. છેદ બિંદુ તો તમે ઇઝીલી મેળવી શકો. આનું કોઈ બિંદુ કે સ્વરૂપે ધારો અહીંયા મૂકશો એટલે તમને છેદ બિંદુ મળશે. પણ પહેલા એક ટ્રાય કરી લેવાની કે રેખાનું બિંદુ જે સમતલ પર છે કે કેમ હોય, તો એ આપણે એક લોટરી લાગી કહેવાય. કેમ કે એ જ બિંદુ હોય તો આપણે બિંદુ શોધવું પડે નહીં. અને આ જ કન્સેપ્ટ જે મેઇનમાં 1-2 વખત પૂછાયેલો, જે 2019ના એક પ્રશ્નપત્રમાં હતો આ ટાઈપનો સેમ ટુ સેમ દાખલો કે છેદ બિંદુ સમતલ અને રેખાનો એને પાછું બીજા કોઈથી અંતર હોય. બીજું આપણે એક્સરસાઇઝમાં એક દાખલો પણ છે સ્વાધ્યાય 11માં. તો અહીંયા જોઈએ રેખા પરનું બિંદુ, રેખાનું બિંદુ કેટલું છે પેલા મેળવી લેવાનું. તો રેખા પરનું બિંદુ ધારો કે એ લઈએ તો કેટલા થશે? ઇક્વલ ટુ x+1 = 0 તો x બરાબર -1, y+2 = 0 તો y બરાબર -2 અને z 0. હવે જોવાનું કે આ બિંદુ આનું સમાધાન કરે છે કે કેમ. જો કરતું હોય તો ત્યાં છેદ બિંદુ થઈ ગયું, તો છેદ બિંદુ શોધવાની જરૂર નથી. તો આને જો સમતલમાં મૂકતા સમતલમાં મૂકીએ તો 2 × -1 -2 + 0 કેટલા થાય? +2 - 2 એટલે 0 બરાબર લાઈટ એન થાય. એટલે આ સમતલનું સમાધાન કરે છે. માટે એવું કહી શકાય કે a -1 - 2 0 સમતલના સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણનું સમાધાન કરે છે એટલે મતલબ એવો થઈ ગયો કે આ તમારું સમતલ હોય અને આ કોઈ રેખા છે, ધારો કે આને છેદે છે. તો જે છેદ બિંદુ હતું એ જ રેખા પરનું રિપ્રેઝેન્ટ કરતું બિંદુ આપેલું છે. માટે છેદ બિંદુ કોણ થઈ ગયું? 1 - 2. માટે છેદ બિંદુ થશે -1 - 2 0, જેનું z અક્ષથી અંતર તો કોઈ બિંદુનું z અક્ષથી અંતર એટલે મોડમાં x12 + y12 થશે. એટલે √(-1² + -2²) -1નો વર્ગ 1 થશે, -2નો વર્ગ 4, 4 ને 1 કેટલા થશે? 5. એટલે ખૂબ એટલે એકદમ ઈઝી કહી શકાય એવો છે. જે ગુજકેટમાં આપણે એક પ્રશ્ન માટે 90 સેકન્ડ મળે એમાં 30 સેકન્ડની પણ જરૂર નથી. આ તો આપણે લખીએ છીએ બધું અને તમને એક સારી રીતે સમજાય એટલે લખો ને. અત્યારે મૌખિક ખબર પડે કે -1 તો અહીંયા મૂકીએ તો એનું સમાધાન કરતું જ હતું, તો પછી અંતર એટલે એક જ સ્ટેપમાં દાખલો થઈ જાય એવો હતો. તો આન્સર કોણ થશે? એ. બીજો પ્રશ્ન, રેખા 2 - 3 1 + k 2 2 1 અને સમતલ 2x - 2y + z + 7 = 0 વચ્ચેનો ખૂણો. એકદમ ઈઝી ફોર્મ્યુલા, તમને ફોર્મ્યુલા આવતી એક સ્ટેપમાં થઈ શકે, 1 મિનિટની અંદર થઈ શકે એવો દાખલો છે. આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં વાત કરેલી કે એવરેજ એક દાખલાને 90 સેકન્ડ મળે. એમાં એવા 2-5 દાખલા આવે જેમાંની તમે સમય બચાવેલો છે તો કોઈ કોમ્પ્લિકેટેડ દાખલો હોય છે તેમાં એપ્લાય થઈ શકે. અને પહેલાનો દાખલો જોઈએ એ પણ એકદમ ઈઝી જ હતો કે 1 મિનિટની આ 2 દાખલા થઈ શકે એવા છે. તો રેખાના અને સમતલ વચ્ચે ખૂણા માટે રેખાની દિશાની જરૂર પડશે. તો કેટલી છે? b12 2i + 2j + k. સમતલના અભિલંબની જરૂર પડશે તો n12 xyz નો સહગુણક થાય 2i
-2j પ્લસ k. બંનેના મોડની પણ જરૂર પડશે, મેળવી જ લેવાના. મોડ b બાર કેટલા થાય? 2 નો વર્ગ 4 વત્તા 4 વત્તા 1 9 એટલે 3 થશે. મોડ n બાર એ પણ 2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 વત્તા 1 9 એટલે 3. હવે આગળ જોયું કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે એટલે સાઇન થીટા આવશે, યાદ એટલું રાખવાનું છે. તો સાઇન થીટા ઇક્વલ ટુ મોડ b બાર ડોટ n બાર ના છેદમાં મોડ b બાર મોડ n બાર માટે સાઇન થીટા ઇક્વલ ટુ મોડ b બાર ડોટ n બાર. રકમ નહીં મૂકવાનો, ડાયરેક્ટ જવાબ મૂકવાનો, સરળ પડે. 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા -2 -4 1 ગુણ્યા 1 પ્લસ 1. થિયરિકલ જતા હોય ત્યારે એ બધું મૂકવાનું, આમાં જેટલું મૌખિક થાય એટલું કરવાનું. છેદમાં પેલું 3 ગુણ્યા 3 માટે સાઇન થીટા કેટલા થઈ ગયા? ઉપર 1 આવશે માટે થીટા બરાબર સાઇન ઇનવર્સ 1/9. તો આવો કોઈ ઓપ્શન છે સાઇન ઇનવર્સ 1/9? તો આમાં કોઈ નથી. તો આપણે બીજું ચેપ્ટર આવ્યું ત્રિકોણમિતિ પ્રતિવિધિ, તો આને સાઇન ઇનવર્સને ફેરવી શકો તમે એક સિમ્પલ આકૃતિ દોરીને. આ થીટા લઈ લે તો સાઇન એટલે કે સામેની બાજુ 1 છેદમાં 9. તો પાસેની બાજુ કેટલી થાય? તો 9 નો વર્ગ 81 -1 80 વર્ગમૂળમાં 80 એટલે કે 16 ગુણ્યા 5 થાય એટલે 4√5 થાય. તો થીટાને બીજો તમારે 10 માં લખવો હોય તો કેટલો થાય? 1/4√5 એ આપેલો છે. તો થીટા કેટલો થશે? tan ઇનવર્સ 1/4√5. કોસમાં આપવો હોય તો 4√5/9 હોવો જોઈએ. કોસ ઇનવર્સ 1/, અને π/2 તો ડોટ પ્રોડક્ટ 0 નથી, નહીં તો અહીંથી ખબર પડી જાય. તો ડોટ પ્રોડક્ટ 0 હોય તો ખૂણો કેવો થાય? π/2. એટલે આ મલ્ટી કન્સેપ્ટ પ્રશ્ન થઈ ગયો. તો તમે સદિશ કરેલું હોય અને ત્રિકોણમિતિ પ્રતિવિધિ ઓપ્શનમાં કાઢ્યું એટલે ધ્યાન ન આપ્યું હોય તો અહીંયા સુધી દાખલો આવે, અહીંયા ન થઈ શકે. તો પણ પ્રમાણમાં ઇઝી કન્વર્ઝન છે. જ્યારે JEE-માં એક જ કન્સેપ્ટ એક જ સમમાં 3 કે 4 કન્સેપ્ટ ભેગા હોઈ શકે. આમાંથી જે આવેલો તે બિંદુ એ 1 2 3 નું સમતલ પાઈમાં પ્રતિબિંબ b 3 6 -1 તો પાઈનું સમીકરણ શોધો. તો અહીંયા જો સમતલનું સમીકરણ શોધવાનું કીધેલું છે. પ્રતિબિંબ વાળો દાખલો તો છે ને, આ સૌથી ફેવરિટ મેથડ છે. કદાચ આ વખતે પણ એક પ્રશ્ન હશે. અને પ્રતિબિંબ માટે મેં તમને શોર્ટ ટ્રીક આપેલી છે, પણ એ ક્યારે વાપરી શકાય? સમતલનું સમીકરણ આપેલું હોય તો. પણ સમતલનું સમીકરણ માગેલું હોય તો ત્યાં શોર્ટ ટ્રીક થઈ શકે નહીં. આ દાખલો તમારી સમજણ આધારિત છે. આ દાખલો કોઈ પણ સંજોગોમાં ગણવો પડે નહીં. તમને ફક્ત ક્રોસ વેરિફિકેશનથી કરી શકો. તો બે વસ્તુ થાય. ધારો કે આ સમતલનું સમીકરણ હોય, ધારો કે કોઈ માગેલા સમતલનું સમીકરણ છે અને આ માગેલું બિંદુ, આ બિંદુ એ હતું અને આ એની ઇમેજ બી છે. હવે એ ને બી ઇમેજ આપી છે તો એ બી નું મધ્ય બિંદુ એમ છે એ સમતલ પર થાય. એક તો એક શરત એ થશે, આપણે એને બી પરથી રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ જોઈ લઈશું ને કોની ઉપર છે એ થશે. અને બીજી કન્ડિશન એ થશે કે એ બી ની દિશા અને n બારની દિશા સરખી થાય. તો પેલા રેખા એ બી ની દિશા અને n બાર એટલે કે સમતલના અભિલંબની દિશા સરખી થવી જોઈએ. એવો એક જ ઓપ્શન હોય તો આપણી વાર્તા પતી ગઈ, જવાબ પૂરો. એકથી વધારે ઓપ્શન હોય તો આપણે મૂકીશું કે રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ એમ છે. એ ધારો કે આપણને એ અને બી મળ્યા તો બંનેમાં મૂકીશું. જેનું સમાધાન કરશે એ આપણો જવાબ થશે. એટલે ક્રોસ વેરિફિકેશન થઈ જાય. પેલી શોર્ટ ટ્રીક વાપરવી નહીં પડે. એની કરતાં પણ ટૂંકો દાખલો છે, પણ સમજણ આધારિત છે. તો રેખા એ બી નું એ થી બી ની દિશા એટલે કે બી માઇનસ એ થાય. b3 - 1 એટલે કે 2
6 -2 એટલે કે 4 -1 -3 -4 અને અગાઉ ડિસ્કસ કર્યું તેમ દિશામાંથી તમે કોઈ કોમન ઘટક લઈ શકો 1 2 -2 માટે n બારની ડાયરેક્શન I પ્લસ 2j -2k થાય આ એની ડાયરેક્શન થશે. હવે અહીં સ્ટોપ કરવાનું જોવાનું કે જેનો અભિલંબ 1 2 -2 આવ્યો એક જ ઓપ્શન છે કે એકથી વધારે. જો એક જ હોય તો આપણો એ જવાબ છે. જોઈએ તો 1 2 -2 હોય કે એક તો જો આ છે 1 2 -2 1 -2 તો આ જવાબમાંથી નીકળી ગયો, રેસમાંથી પૂરું થઈ ગયું એનું કામ. આ 1 2 -2 આ પણ નથી અને 1 2 -2 બે છે હજી, તો આપણે સંભવિત જવાબ એ હોઈ શકે અથવા ડી. તો આગળ જે બીજી કન્ડિશન એપ્લાય કરશું કઈ તો એનું પ્રતિબિંબ બી છે તો રેખાખંડ AB નું મધ્યબિંદુ એમ છે, સમીકરણનું સમાધાન કરે એમાં મૂકો. જો એ સમાધાન કરે તે એ ન કરે તો ડી ઓટોમેટિક છે. તો જોઈએ રેખાખંડ AB નું મધ્યબિંદુ કેપિટલ M કેટલા થાય? 1 ને 3 4 ભાગ્યા 2 એટલે કે 2, 2 ને 6 8 ભાગ્યા 2 એટલે કે 4, 3 -1 એટલે 2 ભાગ્યા 2 એટલે કે 1. આનું સમાધાન કોણ એ કરશે તો જવાબ એ, નહીતર સી. તો એમાં મૂકીએ, એમાં મુકત ગુજકેટમાં તો કઈ લખવાનું હોતું નથી, મેન્ટલી કરવાનું, એ તો સમજણ પડે એટલા માટે લેફ્ટ હેન્ડ સાઈડ 2 પ્લસ 2 ઇન્ટુ 4 માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ 8 તો કેટલા છે 16, નોટ ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. માટે એ આન્સર નથી. તો બધી એવા કઈ આપણી પાસે બહુ બાકી રહેતું નથી. બી ને સી પેલી જગ્યાએ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા હતા, એ નીકળી ગયા. માટે આન્સર કોણ હોય? ડી. વેરિફિકેશન કરવાનું તમારી પર મૂકું છું, હોવો જ જોઈએ, ન હોય તો પ્રશ્ન ગ્રેસિંગમાં જાય, કેમ કે ચારમાંથી એક ઓપ્શન સેટ થતો નથી. એટલે દર વખતે સ્ટિપ્યુલેટેડ એક ફિક્સ કરેલા માર્ગે થિયરી તરીકે દાખલો સોલ્વ થાય એવું ન થાય, ઉલટી રીતે પણ થાય. અને મેથડ ઓફ સબસ્ટિટ્યુશન કહેવાય. આ મેથડ તમારી જેટલી પાવરફુલ એટલું જી મેઇન અને ગુજકેટમાં સૌથી વધારે ફાયદો થાય.